ગુંદ હાલવા તો કઈ પપ્પા તો ફતેપુર જવાનું છે અને એકન તો બાજરી પડી છે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં મમ્મીને જતો રહ્યો ચાલ લેવા માટે અને સવારમાં હું ગયા છું તો દૂધ ભરીને આવી ગયો છું. હું અહીંયા જાઉં છું ખેતરમાં સવારમાં. તો પ્રકાશ થોડો બહાર જતો રહ્યો, શેદાજી ગયા છે, મમ્મી પપ્પા અને બા ખેતરમાં જતો રહે છે. તો ચલો હું પણ હવે ખેતરમાં જવાનો છું. તો ફાઇનલી ગાઈસ એકન તો મમ્મીએ તો રોટલા બનાવી દીધા. મમ્મી બની ગયા રોટલા? હા, આ શાક બનાવશે કઈ? તો ગાઈસ રોટલા બની ગયા છે અને હજી શાક બનાવવાનું બાકી છે. તો એ તો બા શું કરે છે? બા તે એવું કરે છે? હા, તો ગાઈસ બા લોટ બાંધે છે. બા રોટલીઓ જ કરે, લોટ નહીં બાંધતો. બા ગવાના કરે છે અને મમ્મીએ બાજરી ના કરે. નહીં બા? જલ્દી બનાવ હળો તાણ. હા, છાશ પડી છે કે નહીં? હા, છાશ હા પડી છે. તો કાંઈ છાશે પડી છે અને બા બનાવે છે અને એક મમ્મીની રોટલા સડી ગયા છે. આમ બે જ બનાવે મમ્મી છે. બે જ બીજા કોઈ નહીં ખા. તો કાંઈ શાક બનાવવાનું હતું પણ શાક બનાવવાનું રવા દીધું નહીં મમ્મી. શાક પડ્યું છે નહીં, શાક પણ રવા દીધું. કેવું તો કાંઈ મમ્મી બનાવે છે અત્યારે ચટણી, કારણ કે છે ને કાંઈ તમારી મમ્મી બેવાનું જ ખાવાનું એટલે મમ્મી બનાવે છે ચટણી અને મરચું, ચટણી અને છાશ. મરચું નહીં, ચટણી અને છાશ. છાશ પડી જ શકે તો છાશ તો પડી છે. દહીં છે? દહીં નહીં શેમ કાલે ભાગી નાખી દે એટલે બધું. તો કાંઈ મમ્મી બનાવે છે ચટણી અને બા તો એકન બેસી ગયો છે રોટલા કરવા માટે ગવાના. તો ચલો મમ્મી ચટણી બનાવી દે, એના પછી ખાવા માટે બેસીએ, કારણ કે મારા મમ્મી બેવાનું ખાવાનું છે એટલા માટે મમ્મી એવું શાક બનાવતી નહીં. નહીં મમ્મી? બે જણો બદલે નહીં ખોટું. તો ચલો મમ્મી ચટણી બનાવી લે એટલે પછી આપણે ખાવા માટે બેસીએ. મમ્મી ફટોફટ બનાવતા ને એટલે ખાઈ દેવા. તો ભૂખ લાગી મને તો બનાવી દેતા હેડો. તો ફાઇનલી ગાઈસ અમે તો મમ્મીને બે બેસીએ છીએ ખાવા માટે. નહીં મમ્મી? રોટલા હા બા રોટલા લાવજો. તો ગાઈસ આમ તો અમે ખાવા માટે બેસીએ છીએ. દાદાજીને તો નોરતું છે એટલે ખાવાનું નહીં. અમે મમ્મીને બે ખાવા માટે બેસીએ છીએ. તો ચટણી બનાવી છે, છાશ છે, બાજરીના અને ઘઉંના રોટલા છે. નહીં મમ્મી? તો ગાઈસ મમ્મી તો ભેંસ દોઈને આવી જઈ છે. હું ખોળું છું? શી બહેણી? દૂધની બહેણી? પેલા ગોળામ નહીં પડી? ઓ મને નહીં આ હોય કંઈ ખુરશીમાં. નહીં ત્રણસો મેરી. તો કાંઈ મમ્મી તો બહેણી ખોળો છે અને પપ્પા તો બેઠા છે. પપ્પા એરંડા લઈ નાખે કમ્પ્લીટ થઈ ગયા. આવું સમય ધરું તમે સવારે સાલ લેવા છો તો ઓળે મેં હા કોઈ લઈ જ નહીં ગયું ચો ભોય પડી છે પછી જ દેખાય તને. તો કઈ પપ્પા ભાઈ બેઠા છે અને એકન તો ચા મૂકી દીધો છે અને એકન તો બા તો રોજની ડ્યુટી ઉપર છે દહીણું કરવાનું. હા ખાવા જો કળી છે એમ ના જુઓ. સાફ કર્યા વગર ખાવા ના બે એ વાત સાચી તમારી બા. ઘઉં સૂંટાઈ જાય એટલે ડેપોઝ બી ખબર છે કે 4 શેળા પલળી ગયા હતા. વોશ તો કરવા જ પડે કે એમને હું એ વાત થોડા ખબર. કેટલું દેણું કર્યું? આટલું? હા તાણ આ ના બધું એટલું કર્યું. ચા ને પીવો અત્યારે દળવાનું? કાલ 7 છે, પમદાળ 8 છે.
આઠેમ પમદાળ તો ગાઈસ ઘઉં બહુ ભેળીને મૂકવા પડશે કારણ કે મંદિરનો નિવેદ કરવો પડશે આઠમના દિવસ નહીં બા નિવેદ તો કરવો જ પડે કે આપણે કરવો જ પડે કે આઠમના દિવસ ગોમમાં બધા બધા નિવેદ કરવો પડે શું તો એકન તો ચા તૈયાર થઈ ગયો છે અને આઠમ તો પરમ દિવસ છે હું પરમ દિવસ છે થાળીઓ કરવી પડશે માતાજી ગોમો માતાજી હા શેમ શું કરવા ગુંદ હાલવા તો કાંઈ પપ્પા તો ફતેપુર જવાનું છે અને એકન તો બાજરીએ પડી છે હા તે લઈ આવવું પડે કાં મને ના કીએ હું જોત મને ફોન કર્યો તો લેતા આવું હું વહેલા ફોન કરવો પડે કે તો કાંઈ ચા તૈયાર થઈ ગયો છે મમ્મી તો ચા પીવા માટે બેસી રકાબી લાવી મારા માટે અને રોટલો સાબડી શેમ હસ કે મય નહીં ખાઈ ગયો તો કાંઈ ચલો આમ ચા પી લઈએ તો ફાઇનલી ગાઈસ પપ્પા બેસી ગયા છે શાકભાજી કાપવા માટે નહીં પપ્પા શું બનાવો છો આ તો મિક્સ છે ને બધું ગીલોડી ચોળી મરચો ને ધોણા ને આ તો બધું મિક્સ છે ને હા તે એક જ કરવાનું છે ને ગીલોડી બનાવો અત્યારે નહીં બા અત્યારે ગીલોડી બનાવી શકે અત્યારે ગીલોડી બહાર કાઢી નાખો ગીલોડી કાપો અને પેલું બીજું બધું રવા દો હાલ તો પપ્પા બેસી ગયા છે શાકભાજી કાપવા માટે અને હું દૂધ ભરાવવા માટે જાઉં છું દીવા ભરાવા છે દાદાજીએ તાજીની બહેણી આપજે એટલે હું જાઉં ઓહો ધોઈ નાખવાની હતી આ તપેલી નાખીને ધોઈ નાખો તો મમ્મી તો એ સોન ભરે છે મમ્મી સોન ભરે ગીલોડી એકલી જ બનાવી શકે અત્યારે સોળી રવા દઈએ નહીં કે કાલે કાલે પાસ થઈ રહ્યો બપોરે નહીં તો મમ્મી સોન ભરે છે હું જાઉં છું દૂધ ભરાવવા માટે દૂધ ભરાવતા હું દીવા ભરતા આવું નહીં મમ્મી ઉપડાવું થઈ તું શાનું ભરી રહી તગારું ભરી જાવ નહીં હા શિવ બીજું ભરવાનું છે હજી બાકી છે સોન તો નહીં કોઈ ફટોફટ ભરતા હેડ ઉપડાવતો તો આટલું તો કાંઈ મમ્મી સોન ભરી એટલે એક તગાર ઉપડાવતો જાઉં અને પછી દૂધ ભરવા માટે હું જાઉં એટલે દૂધે ભરાવતા આવું અને દીવાય ભરતા આવું ચલો પકલો તો ગામમાં આવ્યો હતો ને હમણાં આવ્યો હતો હું જોતા એટલે હું તો આમ બધે છે મોકલે તો હેડું તો કાંઈ મમ્મી તો રોટલા બનાવે છે મમ્મી અડધા રોટલા કોણ લઈ ગયું હા ખાવા તને શેતાજી ખાવા છે તારે તો ગાય શેતાજી તો ખાવા માટે જતા રહ્યા મમ્મી તો હજી રોટલા બનાવશે અને મકાઈ કોને હેક્યું લાગે થોડું શું એટલા બાજુમાં લે મૂકી તાર મને ફોલીને આલો છું તું એ તો ગાય મકાઈ ખાઈએ આટલું એક બાજુ મારા માટે બીજો પડે ખાવો પડશે મારે તો મમ્મી રોટલા બનાવે છે શેતાજી ખાવા માટે બેસી ગયા છે અને પપ્પા છે ઘરમાં જ ત્યાં નાલી મકાઈ તો કાંઈ ચલો શેતાજી તો કાંઈ આપણે મકાઈ ખાતા ખાતા જઈએ થોડું તો ખાઈએ લઈએ પહેલાં ઓ આ તો બે જણા ખાવા માટે બેસી ગયા છે હા ખાવા માટે બેસી ગયા તમને બેન ભૂખ લાગી હતી હા પપ્પા નોરતું હતું એટલે એમાં તને બે જણા બેસી ગયા છે એમ તો કાંઈ શેતાજી અને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયા છે યોન બેવાનું નોરતો છે હાલ 9 દિવસ એટલા માટે તો ચલો પપ્પાને તો બેસી ગયા છે હું આવું બેસી જાઉં ખાવા માટે તો કાંઈ મમ્મી તો હજી રોટલા જ બનાવે છે હું તો મમ્મી ખાઈ લીધું પાછું હાવ બધો ખાવાય બેસી ગયો તારે એકલા બાકી છે હા પછી રોટલા બને બરોબર તો મમ્મી રોટલા બનાવે છે અને હું એ ખાઈ લીધું અને પ્રકાશને બેસી ગયા છે તો પ્રકાશ અને બા બે પાછળથી ખાવા માટે બેઠો પપ્પાને પહેલાં બેઠા હતા તો પપ્પાને તો હજી ખાઈ છે અને પ્રકાશને બા બે બેસી ગયો છે
તો ચલો